रुको। સવારે અમારા બધા યુવા મોડું બી મીઠું નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે લોકશાહીનો મહાપર્વ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં 25 બેઠક પર આજે મતદાન થવાનું છે। ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વડોદરાનો આ પ્લે કાર્ડ સાથે તેઓ અહીંયા આવ્યા છે ને એક જાગૃતિ આવે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। આપ જોઈ શકો તમામ જે યુવા છે સાથે કપલો છે તમામ લોકો અહીંયા આવ્યા आराम से कोई उतावल नहीं भाई लोगों ने सारे काम छोड़ दो। फिंगर बजाए हाँ बिल्कुल आपको जो गुलाबना फूल आपने જોયો આ ઉત્સાહ વધારી રહ્યા છે કારણ કે આ દેશનું પર્વ છે લોકશાહીનું પર્વ છે અને લોકશાહીનું પર્વ ખૂબ મહત્વનું છે સાથે સમગ્ર દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે ત્રીજા તબક્કાનું મતદાન છે। 93 સીટ પર આજે મતદાન થવા જઈ રહ્યું છે અને ગુજરાતની 25 સીટો પર મતદાન થવાનું છે। ત્યારે યુવા ગ્રુપ વડોદરા એક સામાજિક સંસ્થા છે, સામાજિક કામ કરે છે અને સામાજિક સંદેશ પણ આપતી રહી છે। ત્યારે આજે અમે લોકોએ સૌથી પહેલાં ઉઠીને વોટ કર્યો છે, બધાએ મતદાન કર્યું છે અને ત્યારબાદ અમે અપીલ કરવા માટે આવ્યા છે કે મતદાન એ આપણી ફરજ પણ છે અને આ મતદાન આપણો હક પણ છે। લોકશાહીના પર્વને આપણે ઉજવીએ, મતદાન કરીને દેશને મજબૂત બનાવીએ। એટલે યુવાનો આજે વહેલી સવારે મતદાન કરીને આવી ગયા છે અને તમારા મીડિયાના માધ્યમથી વડોદરાવાસીઓને અને દેશવાસીઓને કહેવા માગીએ છીએ કે આપ આપણો મતદાનનો ઉપયોગ કરો અને તમને લોકશાહીના પર્વને ઉજવો અને લોકશાહીને મજબૂત બનાવો અને મતદાન કરો એવી અપીલ કરવા માટે આવ્યા છે। આજે વિવિધ પ્લેકાર્ડ, મેસેજ અને સ્લોગન સાથે અમે લોકો અહીં ઊભા છે અને એક બેનર પણ મોટું બનાવ્યું છે જેમાં મતદાન કરે એ માટે અવેરનેસ થાય એના માટેનો એક આ કાર્યક્રમ છે અને આપણા માધ્યમથી લોકો મતદાન સારું કરે એવી અપીલ કરીએ છીએ। કુણાલ પટેલ, યુવા ગ્રુપ વડોદરા।